કેમ છો વિદ્યાર્થી મિત્રો? સૌ કુશળ હશો? આજે આપણે વાત કરવાના છીએ આ વિડીયોના માધ્યમથી ધોરણ 12 કોમર્સ ગુજરાતી મીડિયમ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં નેક્સ્ટ પ્રશ્નની. એ પહેલાં આપ સૌને એક વિનંતી છે કે આ ચેનલને વધુમાં વધુ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને સૌથી અગત્યની એક બાબત છે કે તમે જે કાંઈ અભ્યાસ આ ઓનલાઈન કરી રહ્યા છો એ તમને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી સાબિત ત્યારે જ થશે જ્યારે તમે આ ઓડિયો અથવા તો વિડીયો ક્લિપ વારંવાર સાંભળો અને એને સમજવાનો પ્રયત્ન કરો. તો આપણે આગળ વધીએ છીએ આપણા પ્રશ્નમાં. સ્ક્રીન પર તમે જોઈ શકો છો આપણી સામે પ્રશ્ન છે, સંચાલનની વિચારધારાઓ સમજાવો. હવે વિચારધારાઓ શું છે એ પહેલાં સામાન્ય સમજૂતી આપણે મેળવી લઈએ. તો જનરલી અલગ અલગ વિદ્વાનોએ સંચાલનની જે નવી વિચારશૈલીઓ આપી હોય, સંચાલન અને તેના સિદ્ધાંતોને અલગ અલગ રીતે મૂલ્યા હોય પોતપોતાના વિચારોમાં, અને એ બધી જે તે સમયગાળા આધારિત થયેલી વિચારણાઓ છે એ સમયના પરિપ્રેક્ષમાં, એટલે એને વિચારધારાઓ તરીકે ઓળખાવી શકાય. અહીંયા આપણે મુખ્ય 3 વિચારધારાઓ વિશે ભણવાના છીએ, જે ત્રણેય વિચારધારાનો સમયગાળો અલગ અલગ છે. તો પ્રસ્તાવના સૌથી પહેલાં જોઈ લઈએ. જ્યારે 5 માર્કમાં પ્રશ્ન પૂછાતો હોય ત્યારે પ્રસ્તાવના જરૂરી છે. વિશેષ એક વસ્તુ એ પણ આપ સૌને કહી દઉં કે અહીંયા 3 જે વિચારધારાઓ છે, એક વિચારધારા 3 માર્કના પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે, અને વિચારધારાઓની અંદર જુદા જુદા પોઈન્ટ્સ પણ છે. પોઈન્ટ્સ પણ તમને 1 માર્ક તરીકે પૂછાઈ શકે. તો એ રીતે આપ સૌએ આ પ્રશ્નને સમજવાનો છે, તૈયારી કરવાની છે. પ્રસ્તાવના આપણે ઝડપથી જોઈ લઈશું, કારણ કે અગાઉના પ્રશ્નોમાં આપણે આ પ્રસ્તાવના જોઈ છે કે સંચાલનના સિદ્ધાંતો સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે. હકીકતમાં સિદ્ધાંતો નિયમો નથી, માત્ર ધારણા, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે. અને આ સિદ્ધાંતો જુદી જુદી પરિસ્થિતિમાંથી મળેલા તારણો છે, અને પાછા એ સિદ્ધાંતો વ્યવહારુ પણ સાબિત થયેલા છે, અને એના અમલથી સારામાં સારા સચોટ પરિણામો પ્રાપ્ત થયેલા છે. તો આ વાત થઈ સંચાલનની વિચારધારાઓ, પહેલાં એની પ્રસ્તાવનાની. હવે આપણે સંચાલનની વિચારધારાઓ જોઈએ. મેં અગાઉ વાત કરી એમ સંચાલનની વિચારધારાઓ 3 છે, અને એ 3 વિશે આપણે વિગતે સમજવાનું છે. તમે જોઈ શકો છો દર ઓલાની જેમ કે અહીંયા એક શોર્ટકટ આપવામાં આવ્યું છે આપ સૌને, જેના આધારે આપ આખો પ્રશ્નના મુદ્દાઓ ઇઝીલી યાદ રાખી શકો. તો એક વિચારધારાને આપણે સમજીએ. સૌથી પહેલી વિચારધારા છે પ્રશિષ્ટ વિચારધારા. પ્રશિષ્ટ વિચારધારાનો સમયગાળો છે, ખાસ આપ સૌ ધ્યાનમાં લેશો, 19મી સદીના અંત સુધી. તો આપણે એવું કહી શકીએ કે 1899 સુધી આ 19મી સદીનો અંત કહેવાય. તો 19મી સદીના અંત સુધી રજૂ થયેલી જે વિચારધારા છે એ બધી જ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખાય છે. ટૂંકમાં ઈસવીસન 1900 સુધીમાં જે સંચાલકીય વિચારો વિદ્વાનોએ રજૂ કર્યા છે એ બધી વિચારધારા, એ વિચારસરણીઓ એ પ્રશિષ્ટ વિચારધારાનો હિસ્સો ગણાય છે. આ વિચારધારામાં મુખ્ય પ્રદાન આપનારા લોકોમાં હેનરી ગેન્ટ, હેનરી ફેયોલ, ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, આ બધા વિદ્વાનો છે. જોકે આ વિચારધારામાં સૌથી વધુ ફાળો ટેલરે આપેલો છે, એટલે કે ફ્રેડરિક ટેલરનો ફાળો ખૂબ મહત્ત્વનો છે, વધુ પડતો છે. ટેલરે પોતાના વિચારો આપતા જણાવ્યું કે વૈજ્ઞાનિક સંચાલન જેવું કંઈક છે, એટલે કે સંચાલન વૈજ્ઞાનિક રીતે થવું જોઈએ. એટલે ટેલરે આપેલ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આ વિચારધારા પ્રમાણેના સિદ્ધાંતો ગણાય છે. વૈજ્ઞાનિક સંચાલનનો એણે અભિગમ રજૂ કર્યો. એમાં એમણે જણાવ્યું કે રૂઢિગત પદ્ધતિના બદલે વૈજ્ઞાનિક પદ્ધતિ પર ભાર આપવો જોઈએ. રૂઢિગત પદ્ધતિ એટલે વર્ષોથી જે ચાલી આવતી પરંપરા, એના બદલે જે તે કારણો અને અસરોની તપાસ કરીને વૈજ્ઞાનિક ઢબથી કામ થવું જોઈએ, એ બાબત પર ટેલરે ભાર મૂક્યો. જે વૈજ્ઞાનિક સિદ્ધાંતો તેમણે આપ્યા છે એનો આ મુદ્દો છે. વધુમાં એમણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનું મુખ્ય પ્રદાન જે કર્યું છે એ અમુક બાબતોને લઈને કરેલું છે, જેમ કે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ આવવું જોઈએ. મતલબ કે ચીલાચાલુ વ્યવસ્થા તંત્ર ન ચાલે. વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ તમને વિગતે ભણવા મળશે વ્યવસ્થા તંત્ર નામના પાઠમાં, કારણ કે એમાં આપણે સમજવાના છીએ વ્યવસ્થા તંત્રના અલગ અલગ પ્રકારો વિશે. આનો પહેલો વહેલો ખ્યાલ આપનાર, આની વિશે વાત કરનાર
વિશિષ્ટ વ્યવસ્થાતંત્ર એવું કહેનાર ફેડરિક ટેલર હતા. બીજું એમણે કીધું વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોને ધ્યાનમાં લઈને કે ઉત્તેજક વેતન પ્રથા હોવી જોઈએ, મતલબ કે કર્મચારીઓ છે એ સતત પ્રોત્સાહિત રહે એ રીતે એને વેતન મળવું જોઈએ. ત્રીજું એમણે કીધું છે કે ઉચ્ચ સપાટીથી લઈ તળ સપાટી સુધી, સંચાલકોથી લઈ કામદારો સુધી દરેક વ્યક્તિ વચ્ચે જવાબદારી અને કાર્યોની યોગ્ય વહેંચણી થવી જોઈએ. એવું ન હોવું જોઈએ કે માત્ર નીચેની સપાટી જ કામની જવાબદારીનું વહન કરે અને ઉચ્ચ સપાટી કાંઈ ન કરે. એટલે એમણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતમાં મુખ્ય 3 બાબતોનું પ્રદાન આપ્યું છે કે એક વ્યવસ્થાતંત્ર વિશિષ્ટ હોવું જોઈએ, એક વેતન પ્રથા ઉત્તેજક હોવી જોઈએ અને જવાબદારી કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી થયેલી હોવી જોઈએ. હવે આપણે આગળ વધીએ તો આ વાત થઈ ફેડરિક ટેલરે આપેલા સિદ્ધાંતોની અને એણે જે પ્રદાન કર્યું પ્રશિષ્ટ વિચારધારામાં. પ્રશિષ્ટ વિચારધારામાં બીજા વિદ્વાનનું પણ યોગદાન આપણે સમજવાનું છે, જે છે હેનરી ફેયોલનું યોગદાન. હેનરી ફેયોલે પણ પોતાની રીતે અનુભવજન્ય સિદ્ધાંતોની એક યાદી આપી અને એ સિદ્ધાંતો સંપૂર્ણપણે નવા હતા. 1916માં એણે લખેલા પુસ્તકમાં પ્રથમવાર આ સિદ્ધાંતો એમણે રજૂ કર્યા અને એ સિદ્ધાંતો ખાલી ધંધાકીય એકમ પૂરતા નહીં પરંતુ સમગ્ર સમાજ વ્યવસ્થામાં ચાલી શકે એવી એણે વાત પણ કરી. તો જુદા જુદા સ્તરે સંચાલકીય ફરજ બજાવતા અને બધી જગ્યાએ એપ્લાયેબલ એવા સંચાલનના સિદ્ધાંતો એમણે આપ્યા, જેને સાર્વત્રિક સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. હમણાં આપણે જોયું કે ફેડરિક ટેલરે જે સિદ્ધાંતો આપ્યા છે એ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો ગણાય છે. એવી જ રીતે હેનરી ફેયોલે જે સિદ્ધાંતો આપ્યા છે એ સાર્વત્રિક સિદ્ધાંતો તરીકે ગણાય છે. હવે વાત કરીએ આપણે પ્રશિષ્ટ વિચારધારામાં ત્રીજા વિદ્વાનની, જેનું નામ છે મેક્સ વેબર. મેક્સ વેબરે અમલદારશાહી નામના વિચારોનું પ્રદાન કર્યું. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે જે આ વિચારધારા વિશે આપણે ભણીએ છીએ એ વિચારધારામાં જુદા જુદા વિદ્વાનોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. એમાંના મુખ્ય 3 છે. સૌથી પહેલાં છે ફેડરિક ટેલર, જેણે આપેલા સિદ્ધાંતો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો કહેવાય છે. બીજો છે હેનરી ફેયોલ, જેણે આપેલા સિદ્ધાંતો સાર્વત્રિક સંચાલનના સિદ્ધાંતો કહેવાય છે. અને ત્રીજા વિદ્વાન છે મેક્સ વેબર, જેણે અમલદારશાહીના મુદ્દા ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. 19મી સદીના અંત સુધીમાં આ વિચારધારા ચાલતી એવું આપણે પ્રથમ મુદ્દામાં ભણ્યા. તો 19મી સદીનો અંત જ્યારે આવ્યો ત્યારે પરિસ્થિતિ કંઈક એવી સર્જાઈ કે એકમનું કદ અને સ્વરૂપ બદલાવા લાગ્યું. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે દરમિયાન માંગ ખૂબ વધી અને માંગને સંતોષવા ઉત્પાદન વધારવું પડ્યું. ઉત્પાદન વધારવા માટે એકમોના કદ સ્વરૂપમાં ફેરફાર કરવા પડ્યા. હવે જેવું એકમનું કદ અને સ્વરૂપમાં ફેરફાર થયો, પરિણામે વિચારધારાની કેટલીક મર્યાદાઓ, જેવી કે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન. આપણે અગાઉ જોયું કે ઉત્તેજક વેતન પ્રથા, મતલબ કે નાણાકીય ઉત્તેજનને વધુ મહત્ત્વમાં આપવામાં આવ્યું. માનવી અભિગમને ઓછું મહત્ત્વ છે અને અવૈધિક સંબંધોની અવગણના. ધંધાકીય એકમમાં માણસો પાસેથી કામ લેવું હોય તો બધું વૈધિક રીતે થઈ શકે એ શક્ય નથી. થોડા ઘણા અંશે અવૈધિક રીતે ચલાવવું પડે. તો આ વિચારધારામાં અવૈધિક બાબતોને પ્રાધાન્ય નથી. તો આ બધી આવશ્યકતા ઊભી થઈ અને એ આવશ્યકતા માટે થઈને આ વિચારધારાની જે મર્યાદા સર્જાણી છે, આપણે જે હમણાં 3 જોઈએ, એ મર્યાદાઓ દૂર કરવા માટે થઈને નવી વિચારધારા 19મી સદીની એન્ડ પછી વિકસી. તો વિચારધારાની કેટલીક મર્યાદાઓ, જેવી કે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન, માનવીય અભિગમને ઓછું મહત્ત્વ, ઔદ્યોગિક સંબંધોની અવગણના વગેરેમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ. ત્યાં સુધી આ પ્રશિષ્ટ વિચારધારા છે. હવે આ મર્યાદાઓ દૂર કરવા માટે થઈને નવી વિચારધારા અસ્તિત્વમાં આવી, જે વિચારધારાનું નામ છે નવ પ્રશિષ્ટ વિચારધારા. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાને દૂર કરવા સુધારા સાથે જે નવો અભિગમ પ્રસ્થાપિત થયો તે છે નવ પ્રશિષ્ટ વિચારધારા. 19મી સદીના અંત ભાગમાં હમણાં આપણે જોયું એ જ મુદ્દાઓ છે કે એકમનું કદ સ્વરૂપ બદલાયું, પરિણામે સંચાલનની નવી તરેહ મતલબ પદ્ધતિની જરૂરિયાત ઊભી થઈ. 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એવા એડલ્ટન મેયોને વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો અને વર્તનવાદી વિચારધારા પછીથી નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખાઈ. એટલે જ નવ પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા તરીકે
એડલ્ટન મેયોનને ઓળખવામાં આવે છે. હવે એણે જે નવપ્રશિષ્ટ વિચારધારા આપી છે એની અંદર શું વાત છે? એકચ્યુઅલ નવપ્રશિષ્ટ વિચારધારાનું મૂળ નામ તો વર્તનવાદી વિચારધારા છે. તો એના આધારે જ આપણે એની સમજૂતી મેળવીએ. આ વિચારધારા સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકે છે. મતલબ કે આમાં પહેલી વિચારધારા પ્રમાણેનું કંઈ જ નથી. આમાં મુખ્ય બાબત એ છે કે સંચાલકો કર્મચારીઓનું વર્તન કેવું છે એના ઉપર આ આખી વિચારધારા ચાલે છે. આ વિચારધારામાં અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, પ્રેરણા જેવા તત્વોનો સમાવેશ થાય છે. મતલબ આપ સમજી શકો છો કે પ્રથમ વિચારધારામાં જે મર્યાદા હતી અહીંયા એ જ મર્યાદા દૂર થઈ જાય છે. અહીંયા અવૈધિક સંબંધોને માન્યતા અપાય છે, માનવ વર્તન પર ફોકસ કરાય છે, માનવ સંબંધોને મહત્ત્વ અપાય છે અને પ્રેરણા પ્રોત્સાહન જેવી બાબતો પણ આની સાથે જોડાયેલી છે. આ વિચારધારામાં યોગદાન આપનારા એડલ્ટન મેયોન સિવાય રેન્સિસ લિકટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગરિસ, મેકગ્રેગર, માસ્લો પણ છે. માસ્લોનું પૂરું નામ છે અબ્રાહમ માસ્લો. આ વિચારધારાના અંડરમાં પાછી 3 વિચારધારાઓ આવે છે: માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા. આ 3 પૈકી માનવ વર્તનવાદી વિચારધારા છે અને આપણે 3 માર્કના પ્રશ્નોમાં ભણવાના છીએ, સમજવાના છીએ. ટૂંકમાં આ વિચારધારાનો મુખ્ય ખ્યાલ એ છે કે એકમમાં કામ કરનારા તમામ લોકોના વર્તન આધારિત એકમમાં પ્રવૃત્તિઓ થવી જોઈએ. જો એનું વર્તન નકારાત્મક હોય તો એકમ વિકસી શકશે નહીં, એટલે વધુમાં વધુ એમના વર્તનને હકારાત્મક કરવાનો પ્રયત્ન થવો જોઈએ. આ વિચારધારાનો મુખ્ય હાર્દય છે. આપણે પ્રથમ વિચારધારા જોઈ, એની કરતાં એકદમ અલગ વિચારધારા એટલે નવપ્રશિષ્ટ વિચારધારા છે. આ વિચારધારા 1960 સુધીના સમયગાળા દરમિયાન સ્વીકાર્ય હતી. એની પછી ત્રીજી વિચારધારા અસ્તિત્વમાં આવી, એટલે આપણે એને આધુનિક વિચારધારા તરીકે પણ ઓળખીએ છીએ. 1960 પછી ફરી પાછું ઉદ્યોગો અને ધંધાકીય એકમના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું, જેથી સંચાલનની વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ. દરેક ક્ષેત્રમાં સંચાલનની જરૂર ઊભી થઈ, એટલે કે સંચાલક એક વ્યવસાય તરીકે વર્ગ ઊભો થયો. આપણે પહેલાં પાઠમાં પણ ભણી ગયા છીએ કે સંચાલન એક વ્યવસાય છે. તો સંચાલન વ્યવસાય બનવાની શરૂઆત 1960થી થઈ. સંચાલનની સાથે સાથે સંચાલક પાસે મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્રીય, આંકડાશાસ્ત્રીય, ગણિતશાસ્ત્રીય, કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવી પણ માહિતી હોવી જરૂરી બની. કારણ કે સંચાલનમાં આ બધી વસ્તુઓના ઉપયોગની હિમાયત કરવામાં આવી અને એ જે બધી બાબતોને અપનાવવાની વાત કરવામાં આવી એ જ વિચારધારા એટલે આધુનિક વિચારધારા. ટૂંકમાં આપણે પ્રશિષ્ટ વિચારધારા ભણ્યા, એની અંદર વાત હતી માત્ર સંચાલનની. નવપ્રશિષ્ટ ભણ્યા, એમાં પણ સંચાલન ઉપર જ વાત મુખ્ય હતી. જ્યારે આધુનિક વિચારધારામાં સંચાલનની સાથે સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરેના ઉપયોગની પણ જરૂરિયાત ઊભી કરવામાં આવી, જે આધુનિક વિચારધારા તરીકે ઓળખાય છે. આ વિચારધારામાં યોગદાન આપનારા કુંતઝ અને ઓડોનલ, જ્યોર્જ ટેરી, પીટર ડ્રક્કર, વિલિયમ ઓચી, સી.કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓ છે. તો આ વાત થઈ આધુનિક વિચારધારાની. વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે આપણે 3 વિચારધારા વિશે અહીંયા વિગતે અભ્યાસ કર્યો. ત્રણેય વિચારધારાને આપણે ટૂંકમાં એકવાર યાદ કરી લઈએ તો સૌથી પહેલી વિચારધારા છે પ્રશિષ્ટ વિચારધારા, જે ઈસવીસન 1900 સુધી ચાલી. મતલબ કે ઈસવીસન 1900 સુધી ચાલેલા વિચારોને સમાવતી વિચારધારા એટલે પ્રશિષ્ટ વિચારધારા. અને પ્રશિષ્ટ વિચારધારામાં આપણે મુખ્ય 3 વ્યક્તિના પ્રદાન વિશે વાત કરી. સૌથી પહેલાં ફ્રેડરિક ટેલર, એનું યોગદાન એ વિચારધારામાં વધુ છે, જેને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનો ખ્યાલ આપ્યો. પછી આવે છે હેનરી ફેયોલ, જેણે આપેલા સિદ્ધાંતો સર્વગ્રાહી છે. અને ત્રીજો ખ્યાલ આપ્યો છે મેક્સ વેબરનો. એના જે મર્યાદાઓ હતી કે અવૈધિક સંબંધોને મહત્ત્વ મળવું જોઈએ, જે એમાં મળતું નહોતું, અને બીજી પણ મર્યાદાઓ આપણે જોઈ. એ મર્યાદાઓને દૂર કરવા માટે 19મી સદીના અંત પછી એટલે કે 20મી સદીની શરૂઆતમાં નવી વિચારધારા આવી, જે નવપ્રશિષ્ટ વિચારધારા છે, જે એડલ્ટન મેયોન નામના વ્યક્તિએ આપેલી વર્તનવાદી વિચારધારા જ છે. એટલે કે વર્તનવાદી વિચારધારા જ નવપ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખાય છે, જેમાં માનવ વર્તન અને સામૂહિક વર્તન પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. એટલે કે પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદા દૂર કરતી વિચારધારા એટલે નવપ્રશિષ્ટ વિચારધારા. 1960 સુધીના વિચારોને એ વિચારધારાનો ભાગ ગણવામાં આવે છે. 1960 પછી
સંચાલનમાં સાથે સાથે બીજી બધી પણ જરૂરિયાતો ઉદ્ભવી, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે, એને સમાવતી જે નવી વિચારધારા બની એ આધુનિક વિચારધારા તરીકે ઓળખાય છે. તો આમ આપણે સંચાલનની વિવિધ વિચારધારાઓ વિશે સમજી શકીએ. આશા રાખું છું કે આપને ઇઝીલી આ પ્રશ્ન સમજમાં આવ્યો છે. ફરીને સાંભળશો અને મહાવરો કરશો. થેન્ક યુ વેરી મચ.